નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આપણે લાસ્ટ લેક્ચરમાં તમને આ ક્લાસ વર્કમાં તમને દાખલો આપેલો હતો। ઘણા બધા વિદ્યાર્થીઓ સોલ્યુશન મોકલે, અમુકનું સાચું છે પણ મોટાભાગના વિદ્યાર્થીઓએ જે ભૂલ કરેલી છે એની ચર્ચા કરી દઉં અહીંયા। તો ધ્યાનથી સમજી લો। એક પદાર્થનું દળ 500 ન્યૂટન સપાટી ઉપર છે તો Re/5 જેટલી ઊંડાઈ એનું વજન કેટલું? અમે ગઈકાલના લેક્ચરમાં કીધું હતું કે તમારા સૂત્રની અંદર ઊંડાઈની જરૂર પડે, બરોબર? એટલે અહીંયા ઇનડાયરેક્ટલી તમને સપાટી ઉપર વજન એટલે mge આ આપી દીધું છે 500 ન્યૂટન અને ઊંડાઈ એટલે કે ડેપ્થ એ આપેલી છે Re/5। આની જ તમારે જરૂર પડે। તો મોટાભાગના વિદ્યાર્થીઓએ શું કર્યું કે આપણે લાસ્ટ લેક્ચરમાં જે દાખલો ગણાયો એમાં આ અંતર જે છે એ Re જેટલું હોય। હવે મેં તમને જે દાખલો ગણાયો હતો ને એમાં રકમની અંદર કેન્દ્રથી અંતર આપેલું હતું, એટલે આ ડિસ્ટન્સ આપેલું હતું Re/4 કે 3j હોય। તો ઊંડાઈ એટલે આ ભાગ થાય, એટલે ઈ ગોતવા માટે આપણે Re માંથી Re/4 બાદ કર્યું હતું। એટલે જે કોપી પેસ્ટ વાળા વિદ્યાર્થીઓ છે જે વધારે પોતાની બુદ્ધિ દોડાવતા નથી એમની વાત કરું છું, એમને આ d ની જગ્યાએ આવી રીતે લીધું Re-Re/5। તો આ વસ્તુ ખોટી પડે। શું કામ? કારણ કે ઓલરેડી તમને રકમની અંદર ચોખ્ખું લખીને આપેલું છે કે ઊંડાઈ એટલે ઊંડાઈની જરૂર પડે, થોડો બુદ્ધિનો ઉપયોગ કરવો, બરોબર? કોપી પેસ્ટ કરીને ફિઝિક્સ ની અંદર ચાલશો તો માર્ક નહીં આવે। મેં દાખલો ગણાવેલો હતો જે એમાં રકમની અંદર કેન્દ્રથી અંતર તમને આપેલું હતું, એટલા માટે મેં Re માંથી કંઈક બાદ કરેલું હતું। તો એની જ કોપી કરીને બધાએ અહીંયા એવું કર્યું છે કે Re-Re/5 તો જવાબ ન જ આવે। એટલે બીજી વખત સમજી લો આ વાત કે રકમની અંદર તમને જ્યારે પણ ઊંડાઈ આપેલી હોય એટલે સીધું લખવાનું ઊંડાઈ d। જો ઊંડાઈ ન આપેલી હોય અને એમ કીધેલું હોય કે પૃથ્વીના કેન્દ્રથી અંતર, તો જ તમારે Re માંથી એ પદ બાદ કરવાનું રહેશે। આ ધ્યાનમાં રાખજો, બરોબર છે? કારણ કે આપણે જરૂર પડે છે ઊંડાઈની। હજી એક વખત સમજી લો, જો આ મોટી આકૃતિમાં સમજાવી, આ પૃથ્વી છે તો આ એનું કેન્દ્ર છે। હવે જો હું એમ કહું કે ઊંડાઈ આપેલી છે તો ઊંડાઈ તો સપાટીથી હોય, કેન્દ્રથી ના હોય, એટલે આને ઊંડાઈ કહેવાય। અને આટલો ભાગ તમને આપેલો છે Re/5 તો આની જરૂર છે આપણે, તો પછી અહીંયા Re માંથી બાદ ન કરવાનું। હવે એની જગ્યાએ તમને એમ કે કેન્દ્રથી અંતર Re/5 છે। અહીંયા જો એવું લખેલું હોત કે કેન્દ્રથી અંતર Re/5 છે તો કેન્દ્ર આવ્યું, અહીંયાથી અંતર એટલે અહીંયાથી લેવું પડે તમારે, આવું Re/5 થાય। તો ઊંડાઈ કેટલી થાય? તો ઊંડાઈ ગોતવા માટે તમારે શું કરવું પડે? ઊંડાઈ એટલે તો આ ભાગ થયો, આ શોધવા માટે તમે શું કરશો? આખા અંતરમાંથી આટલું અંતર તમે શું કરશો? બાદ કરશો। એટલે Re માંથી Re/5 બાદ કરવાનું થાય। પણ એ ક્યારે બાદ કરવાનું થાય? તો રકમની અંદર કેન્દ્રથી અંતર એવો શબ્દ વાપરેલો હોય તો ઊંડાઈ વાપરેલો હોય સીધું મૂકવાનું, બરાબર? પછી સૂત્ર GD = GE 1 - D/R। D ની જગ્યાએ કેટલા મૂકી દેશો? Re/5 અને પછી તમે સાદું રૂપ આપો ને એટલે જવાબ આવે। મોટા ભાગના વિદ્યાર્થી જવાબ ન થાય, કારણ તો કે Re માંથી Re/5 બાદ કર્યું પછી કે જવાબ નથી આવતો, તો નો યાર આનો જવાબ આવશે 400 ન્યૂટન, બરોબર છે? એટલે નેક્સ્ટ ટાઈમ હવે ધ્યાન રાખો, અને હું વારે ઘડીએ તમને કહું છું કે આ ચેપ્ટરમાં ધ્યાન રાખીને ભણજો, બાકી તકલીફ વધશે। તો લાસ્ટ લેક્ચરની ચર્ચા પૂર્ણ થઈ। હવે આપણે નિયમ પ્રમાણે ઝડપથી એક વખત સૂત્રો યાદ કરી લઈએ, બરોબર? તો સૌથી પહેલું સૂત્ર દાખલા માટે કયું હતું? t² ચલે છે a3 અથવા r3। બીજું સૂત્ર ન્યૂટનનો ટેરો નિયમ F = Gm1m2/r²। નિયમ નંબર 3
સૂત્ર નંબર 3 ગુરુત્વ પ્રવેગ. તો ગુરુત્વ પ્રવેગની આપણે વાત કરીએ તો એમાં 3 અલગ અલગ સૂત્ર હતા. સપાટી ઉપર તો કે GE GME upon RE square h ઊંચાઈએ GH બરાબર GE 1 plus h upon RE square. અડધા વિદ્યાર્થીને દીક નથી ખબર કે ક્યારે કયું સૂત્ર વાપરવાનું. પેલા h ઊંચાઈએ કીધું હોય તો આ સૂત્ર વાપરવાનું હોય, સપાટી ઉપર કીધું હોય તો આ સૂત્ર વાપરવાનું હોય, d ઊંડાઈ કીધું હોય તો આ સૂત્ર હોય. GD બરાબર GE 1 minus d upon RE. તો અમુક કે તો બુદ્ધિનું પ્રદર્શન એવું કર્યું કે મેં દાખલો d ઊંડાઈનો આપ્યો તો સૂત્ર આ વાગ્યું, પછી કે સર જવાબ નથી આવતો. એટલે અહીંયા શુદ્ધ ગુજરાતી ભાષામાં હું તમને સમજાવું છું કે ભાઈ h ઊંચાઈ હોય તો આ સૂત્ર વાપરવાનું છે, રકમની અંદર ઉલ્લેખ હોય કે h ઊંચાઈ ગુરુત્વ પ્રવેગ શોધો તો આ સૂત્ર હોય, d ઊંડાઈ ગુરુત્વ પ્રવેગ શોધો તો આ સૂત્ર હોય. આનાથી સહેલો રસ્તો છે જ નહીં. હવે તમને d ઊંડાઈ કીધું હોય તમે આ સૂત્ર મૂકીને મટી પડ્યા, ક્યાંથી જવાબ આવે? એટલે સૂત્ર ક્યારે કયું વાપરવા દર વખતે ખોટી માથાકૂટ નથી કરતો, બરોબર છે? દર વખતે તમારે ધ્યાનમાં રાખવું કે રકમની અંદર કઈ બાબત પૂછેલી છે એ પ્રમાણે સૂત્ર સિલેક્ટ કરવાના છે. કારણ કે અગાઉ મેં કીધેલું છે કે આ ચેપ્ટરમાં મિનિમમ 14 થી 15 સૂત્રો આવશે. તો આપણે હજી અહીંયા કોઈ જ ચોથું આપણે લાસ્ટ ટાઈમ ભણી ગયા ગુરુત્વ તીવ્રતા I બરાબર F upon M. આપણે ચોથું સૂત્ર આ ત્રણ સૂત્રો એડ કરો તો ટોટલ આપણે હજી તો 5 કે 6 સૂત્ર તારવા છે. એમાં તમારી અલગ આ પ્રકારની છે. તો જ્યારે આટલા સૂત્ર તારવી લેશું અને પછી એક સાથે દાખલા રિવાઇઝ કરશું તો કઈ રીતે ખબર પડવાની છે? એટલે ડે બાય ડે જે ચાલે છે એને વ્યવસ્થિત રીતે તૈયાર કરતા જાઓ. જ્યાં તકલીફ પડે તો એ જ દિવસે પૂછો. 4 દિવસ પછી અમુક વિદ્યાર્થીના મેસેજ આવે છે કે પહેલા દાખલા તમે જે આપ્યા હતા ક્લાસ વર્કમાં એના જવાબ મૂકો, તો એનો કોઈ મીનિંગ રહેશે નહીં. જે દિવસે ચાલે એ દિવસે તૈયાર કરવાની ટેવ રાખો. વધીને એક દિવસ હોય આખો પાછો. તમે 3 દિવસ કે 4 દિવસ પછી પૂછો કે ઓલા h ઊંચાઈ ગુરુત્વ પ્રવેગ વાળા દાખલા છે એના જવાબ કોને, તો એ કઈ રીતે શક્ય બને? બરોબર છે? એટલે હવેથી ધ્યાન રાખજો, કારણ કે હજી ચેપ્ટર નોર્મલ મોડમાં આવે. આજે જે ભણશું એમાં થોડુંક અઘરું આવશે, બરોબર? અને ડે બાય ડે આ ચેપ્ટર અઘરું થતું જશે, કારણ કે તમે જેવા નામ સાંભળેલા પણ નથી એવી રાશિઓ વિશે તમારે હવે ભણવાનું છે. અત્યાર સુધીનું શું હતું કે બળ, વેગ, પ્રવેગ, ઝડપ એ તમે નોર્મલ લાઈફમાં સાંભળેલું. ધોરણ 10 ની અંદર ક્યાંક ને ક્યાંક તમારા કાને અથડાયેલી વાત હોય, બરોબર? ઝડપ એટલે નવીન વસ્તુ નથી, એટલે થોડું ઘણું સહેલું લાગતું હતું. પણ હવે શબ્દ એવા આવશે ગુરુત્વ સ્થિતિમાં જે કોઈ દિવસ તમે સાંભળેલું જ નહીં, બરોબર છે? એટલા માટે સિરિયસ થઈને આ ચેપ્ટરની તૈયારી ચાલુ રાખો. તો આજના લેક્ચરમાં આગળ વધીએ આપણે. આજે ભણવાનું છે ગુરુત્વ સ્થિતિમાં, જેમ મેં લાસ્ટ લેક્ચરની અંદર કીધું હતું તમને, બરોબર છે? એની શરૂઆત કરીએ પહેલા બીજી એક રાશિ વિશે આપણે ભણી લઈએ જે મહત્વની પણ છે અને તમારે હજી ભણવાની આવશે. કાર્ય એટલે કે વર્ક. તો કાર્ય એટલે શું? કાર્યની વ્યાખ્યા અને સૂત્ર એ બધી બાબતો આવશે, પણ આપણે કાર્યના સૂત્ર ઉપર અત્યારે કોન્સન્ટ્રેટ કરીએ, કારણ કે આપણે માત્ર સૂત્રની જરૂર છે. તો કાર્યનું જે સૂત્ર છે એ તમારે ચેપ્ટર નંબર 6 એમાં જોવા મળશે, કારણ કે ચેપ્ટર નંબર 6 નું હેડિંગ જ એવું છે કે કાર્ય, ઊર્જા અને પાવર. એમાં ડિટેલમાં કાર્ય ભણવાનું આવશે. એટલે અત્યારે આપણે માત્ર કાર્યનું સૂત્ર જોઈએ. કાર્યનું સૂત્ર આવું કંઈક છે: બળ ગુણ્યા જે બળ તમે લગાડેલું છે એ બળ વડે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર. કાર્ય એટલે કોઈ પદાર્થ હોય એના ઉપર તમે બળ લગાડો, બરોબર છે? અને આ બળ વડે પદાર્થના સ્થાનમાં જે ફેરફાર થતો હોય આ બંનેનો જે ગુણાકાર છે એને શું કહેવાય? કાર્ય કહેવાય. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ અહીંયા કે
કોઈ એક સપાટી છે એના ઉપર તમે એક પદાર્થ મૂકેલો છે, આયામ દળનો પદાર્થ છે. હવે આ પદાર્થ ઉપર હું જમણી બાજુ બળ લગાડું છું, આ સાઈડ, સાદી ભાષામાં એને ધક્કો મારું છું તો પદાર્થ છે એ બળની દિશામાં ખસે એટલે એનું સ્થાન બદલાય. એટલે મૂળ સ્થાનેથી પદાર્થ જે છે એ ખસીને આવતો રહે છે અહીં. આ જ પદાર્થ બરોબર. તો આ જે છે આટલું અંતર જે પદાર્થે કાપેલું છે ડિસ્ટન્સ d એ પદાર્થના સ્થાનમાં રહેલો શું દર્શાવે? ફેરફાર દર્શાવે. એટલે કાર્યનું સૂત્ર તમે લખી શકો W = F * d. આ મૂળ બાબત છે કાર્ય વિશે. હવે આપણે વાત કરીએ આપણા ગુરુત્વાકર્ષણ વાળા ચેપ્ટર. તો આ ચેપ્ટર માટે તમારે પ્રોપરલી થોડો એવો ફેરફાર કરવાનો છે, કારણ કે આ ચેપ્ટરમાં વાત આવશે ગ્રહોની, ખાસ કરીને પૃથ્વી. તો આ ચેપ્ટર માટે આપણે કાર્યનું સૂત્ર શું યાદ રાખશું વિદ્યાર્થી મિત્રો? તો કે કાર્ય બરાબર બળ તો આવશે, પણ બળ તમે કયું ધ્યાનમાં લેશો? તો આ ચેપ્ટરમાં કયું બળ આવે છે? ગુરુત્વાકર્ષણ બળ. એટલે અહીંયા હું લખીશ ગુરુત્વાકર્ષણ બળ ગુણ્યા પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર, એટલે કે પદાર્થે કાપેલું અંતર. તો અહીંયા આપણે લેશું કે પદાર્થનું જે તે પદાર્થ એ પદાર્થનું આપણો ગ્રહ એટલે કે પૃથ્વી એના કેન્દ્રથી અંતર. બંનેનો મિનિંગ જ નીકળે છે. બ્લેક પેન થી લખો. જો બળની સંજ્ઞા તમે શું લખશો? ફોર્સ F. અંતરની સંજ્ઞા તમે શું લખશો? ડિસ્ટન્સ d. અહીંયા પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એટલે પદાર્થે કાપેલું શું થયું? અંતર જ થયું. અહીંયા પદાર્થ આવશે પણ કોની સાપેક્ષમાં એનું અંતર ગણવાનું? તો કે પૃથ્વીના કેન્દ્રની સાપેક્ષમાં. બરોબર છે. એટલે આ જે સૂત્ર રહ્યું એ આપણે આ ચેપ્ટરમાં એપ્લાય કરીશું. દાખલા તરીકે કોઈ પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ પદાર્થ છે, આ પૃથ્વીનું કેન્દ્ર છે અને અહીંયા કોઈ પદાર્થ રહેલો છે. તો આ પદાર્થ જે છે એ પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ છે અને આ જે ભાગ રહ્યો એ છે પૃથ્વીની ત્રિજ્યા re. તો આ ટોટલ જે ડિસ્ટન્સ છે એને તમે શું કહી શકો? સ્મોલ r. કારણ કે અહીંયા તમારે અંતર તરીકે શું ધ્યાનમાં લેવાનું છે? આ સ્મોલ r. કારણ કે સ્મોલ r ક્યાંથી અંતર છે? પૃથ્વીના કેન્દ્ર. એટલે સપાટીથી અંતર ધ્યાનમાં લેવાનું થતું નથી. આ બાબત ધ્યાનમાં રાખવી. જ્યારે તમે કાર્યની વાત કરો છો તો પૃથ્વીના કેન્દ્રની સાપેક્ષે એનું અંતર લેવાનું છે આપણે. બરોબર? એટલે અહીંયા આપણે સૂત્ર લખીએ તો W = force F into શું આવશે? R આવશે. આ જે દેખાય છે તે જો સપાટી ઉપર પદાર્થ રહેલો તો કોઈ પ્રશ્ન છે જ નહીં. તો અંતર કેટલું આવશે? re આવશે. અને પદાર્થ અહીંયા ઓટોમેટિક તો ઉપર જવાનો નથી. કોઈ પણ પદાર્થ છે તમે આ બોલ પેન રે અને મૂકી તો આ બોલ પેન રે ઉપર જાય નહીં. એને ઉપર મોકલવા માટે મારે શું કરવું પડે? કાર્ય કરવું પડે. એટલે કોઈ પણ પદાર્થને તમારે ઉપર મોકલવો હોય તો શું કરવું પડે? કાર્ય કરવું પડે. અને કાર્ય કરવા માટે તમારે શું લગાડવું પડે? બળ લગાડવું પડે. જે વ્યક્તિને જે પદાર્થને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવો હોય તો એના માટે તે વ્યક્તિએ કાર્ય કરવું પડે. અને કાર્ય માટે જરૂરી શું છે? બળ છે. બળ લાગે તો પદાર્થ ખસે, પદાર્થ ખસે તો કાર્ય થયું. કેમ? દાખલા તરીકે કોઈ ટ્રક ઊભો છે, એને હું બળ લગાડું છું પણ ટ્રક ખસતો નથી, તો મારા વડે થયેલું કાર્ય શું ગણાય? શૂન્ય. કારણ બળ લગાડ્યું તમે પણ પદાર્થના સ્થાનમાં કંઈ ફેરફાર થયો નથી થતો, તો એ શું ગણાય? શૂન્ય. તો થતું કાર્ય 0.
બરોબર. એટલે ધ્યાનમાં રાખો કે કાર્ય માટે જરૂરી શું છે? બળ છે. બરોબર. અને આ આપણા ચેપ્ટર એટલે કે પ્રોપર આ ચેપ્ટર માટે આપણે કાર્યનું આ સૂત્ર જે છે એ યાદ રાખશું. SI એકમ તમે જોઈ શકો શું થાય? ન્યૂટન ઇન્ટુ મીટર. બરોબર. અહીંયા ન્યૂટન ઇન્ટુ મીટર. એટલે કાર્યની વાત આવશે પણ અત્યારે આટલું યાદ રાખી લો જેથી કરીને સ્થિતિમાન સમજવામાં તમને સરળતા રહેશે. ચાલો હવે આગળ વધીએ. ધોરણ 12 ને લગતી રાશિ ભણવાની છે. ગુરુત્વીય સ્થિતિમાન. તો ધ્યાન આપજો. IMP અને ધોરણ 12 ને લગતો ટોપિક ગુરુત્વીય સ્થિતિમાન જેની સંજ્ઞા છે ફાટ. એટલે શું વંચાય? ફાટ. ખાલી ગણ નથી. ગણિતમાં તમારે આવતું ને ખાલી ગણની સંજ્ઞા આવી અને વંચાય ફાટ જે ગુરુત્વીય સ્થિતિમાનની સંજ્ઞા છે. તો સૌથી પહેલા આપણે એની વ્યાખ્યા બનાવીએ અને વ્યાખ્યા માટે જરૂર કોની પડે? સૂત્રની જરૂર પડે. તો સૂત્ર એનું પહેલા લખીએ આપણે. phi is equal to W એટલે કે કાર્ય. તો ક્યાંથી ક્યાં સુધીનું કાર્ય? તો કે અનંત અંતરથી ગુરુત્વીય ક્ષેત્રમાંનું બિંદુ છેદમાં m. સાદી ભાષામાં એનું સૂત્ર થશે કાર્યના છેદમાં દ. આ મેં લિમિટ લખેલી છે. લિમિટ એટલે શું? તો કે કાર્ય તમારે કરવાનું છે પણ કેટલું કાર્ય કરવાનું છે. દાખલા તરીકે આ બોલ પેન ને અહીંયાથી અહીંયા લઈ જવી હોય તો એના માટે જરૂરી કાર્ય અને આ જ પેન ને અહીંયાથી ખૂબ દૂર લઈ જવી હોય તો એના માટેનું કાર્ય બે અલગ અલગ મળે. એટલે પદાર્થને તમારે કેટલો સ્થાનમાં ફેરફાર કરવો છે એ પ્રમાણે તમારે કાર્ય કરવું પડે. તો અહીંયા ક્યાંથી ક્યાં લાવવાનો છે પદાર્થને? તો કે અનંત અંતરેથી ગુરુત્વીય ક્ષેત્રમાંના બિંદુ સુધી પદાર્થને લાવવાનો છે અને એના માટે જરૂરી શું કરવાનું છે? આપણે કાર્ય કરવાનું છે. અનંત અંતર એટલે શું? બરાબર. તો એની વાત આપણે કરીએ પહેલા. અનંત અંતર એટલે એવું બિંદુ કે જે બિંદુ પદાર્થ જે હોય એની રડારમાં ન આવતો હોય. દાખલા તરીકે હું ચુંબકની વાત કરું તો આ ચુંબક છે. આ એનું ચુંબકીય ક્ષેત્ર છે. તો પદાર્થ અહીંયા પડેલો હોય લોખંડનો ટુકડો તો ચુંબક માટે આ લોખંડનો ટુકડો અનંત અંતરે રહેલો. શું કામ? કારણ કે એ એની હદમાં આવતો નથી. એટલે કે અનંત અંતર એટલે એવું બિંદુ કે જ્યાં પદાર્થ વડે લાગતું અથવા તો એક પદાર્થ વડે બીજા પદાર્થ ઉપર લાગતું બળ શું હોય? શૂન્ય હોય. એ બિંદુને આનું શું કહી દેવાય? અનંત અંતર કહી શકાય. પૃથ્વીની બહાર કોઈ પદાર્થ જતો રહે તો એના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની બહાર તો એ પૃથ્વી માટે ક્યાં રહેલો કહેવાય? અનંત અંતરે રહેલો કહેવાય. એટલે અનંત અંતર એટલે એવું નથી વિચારવાનું જે આપણે કોઈ જોયું જ ન હોય, જાણેલું જ ન હોય એવું અંતર. એવું નથી. કોઈ પણ એવું અંતર કે જ્યાં પદાર્થ વડે બળ લાગતું હોવું જોઈએ નહીં. બરાબર. સાદી ભાષામાં આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગર થી તમે બહાર જતા હો તો સુરેન્દ્રનગર માટે એ અંતર શું ગણાય? અનંત અંતર. ટૂંકમાં જે તે હદ હોય
લિમિટ હોય, બોર્ડર હોય, એ બોર્ડરની બહાર તમે કોઈ પદાર્થ મૂકી દો તો આ પદાર્થ માટે એ અંતર શું ગણી શકાય? અનંત ગણી શકાય. બરોબર? અનંત અંતરનો કોન્સેપ્ટ આ પ્રકારનો છે. તો હવે વ્યાખ્યા અત્યંત મહત્વની અને લાંબામાં લાંબી વ્યાખ્યા, પણ યાદ રાખવા માટે અહીંયાથી છેદથી શરૂ કરવાનું. છેદ એકમ લખીએ છીએ આપણે. ત્યાંથી જોતા જઈએ. એકમ દળના પદાર્થને સ્ટેપ વાઇઝ છેદ આવ્યો એટલે એકમ દળનો પદાર્થ. પછી તો કે અનંત અંતરેથી ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી લાવવા માટે અથવા લાવવા દરમિયાન થયેલા કાર્ય માટે જરૂર કોની પડે? બળની. લાવવા દરમિયાન તો બળ કયું આવે? ગુરુત્વાકર્ષી. તો લાવવા દરમિયાન ગુરુત્વાકર્ષી બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્યને તે બિંદુ પાસેનું ગુરુત્વીય સ્થિતિમાન કહેવામાં આવે છે. અહીંયા આગળ નિશાની આવશે માઈનસ. અહીંયા નથી લખતો કારણ કે શબ્દમાં લખેલું છે માત્ર. બરોબર? આ માઈનસ છે. આ આખી વ્યાખ્યા છે. તો વ્યાખ્યા સમજો. યાદ કઈ રીતે રાખવાની? તો વેરી સિમ્પલ. વ્યાખ્યા યાદ રાખવા માટે આ સૂત્ર બનાવ્યું છે. દાખલામાં આ સૂત્રનો ઉપયોગ કરવાનો જ નથી. દાખલા માટે આપણે સ્થિતિમાનનું બીજું સૂત્ર તારવશું આજના લેક્ચરમાં શક્ય બને તો. જો વ્યાખ્યા કઈ રીતે યાદ રાખવાની છે? તો છેદથી શરૂઆત કરવાની છે કે એકમ દળના પદાર્થને અનંત અંતરેથી ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી લાવવા દરમિયાન કાર્ય માટે જરૂર પડે બળની. તો કે ગુરુત્વાકર્ષી બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્યને તે બિંદુ પાસેનું શું કહેવાય? ગુરુત્વીય સ્થિતિમાન કહેવાય. બુકની અંદર આ સૂત્ર જોવા મળશે નહીં. બરાબર? આ સૂત્ર માત્ર વ્યાખ્યા યાદ રાખવા માટે આપણે બનાવેલું છે અને એકદમ સહેલાઈથી તમને વ્યાખ્યા યાદ રહી જાય. તમે આ સૂત્ર યાદ રાખવાના. એકમ દળના પદાર્થને અનંત અંતરેથી ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી લાવવા દરમિયાન ગુરુત્વાકર્ષી બળે કરેલા કાર્યના ઋણ મૂલ્યને તે બિંદુ પાસેનું શું કહેવાય? ગુરુત્વીય સ્થિતિમાન કહેવાય. આમાંથી તમે એક પણ શબ્દ મિસ કરો તો વ્યાખ્યા પડે ખોટું. ધારો કે મેં આ શબ્દ ન લખ્યો હોય કે તે બિંદુ પાસે, તો ખોટું. ઋણ મૂલ્ય ન લખેલું હોય તો ખોટું. સીધું કાર્ય લખો તોય ન ચાલે કારણ કે કાર્ય તો ઘણા બધા બળ મળે પણ બળ કયું જવાબદાર હોવું જોઈએ? ગુરુત્વાકર્ષી બળ. તો આ જે વાત છે એ સ્થિતિમાનની વ્યાખ્યાની થઈ. હવે આપણે રાશિ ગણી એટલે એસઆઈ એકમ પણ આવે. તો આનો એસઆઈ એકમ તમે વિચારી શકો. કાર્ય છે, કાર્યનો એસઆઈ એકમ શું હોય? જૂલ હોય ને. બીજા ચેપ્ટરમાં મેં તમને 4 એકમો યાદ રાખવાના કીધા. વેગનો મીટર પ્રતિ સેકન્ડ, પ્રવેગનો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બળનો ન્યૂટન એસઆઈ એકમ અને કાર્ય અથવા ઊર્જાનો શું હતો? જૂલ હતો એસઆઈ એકમ છે. બરોબર? તો આનો તમે એસઆઈ એકમ શું લખી શકો? તો એના વિશે લખીએ આપણે. એસઆઈ એકમ એ મળશે કાર્યનો જૂલ છેદમાં દળનો કિલોગ્રામ. એ જ રીતે સીજીએસ એકમ તો ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે મેળવેલું હતું. ઊર્જાનો સીજીએસ એકમ શું હતો? અર્ગ હતો. ERG
અને છેદમાં દળનો CGS એકમ ગ્રામ. સ્થિતિમાન જે છે એ અદિશ રાશિ છે, એનું પારિમાણિક સૂત્ર પણ તમે અહીંયા મેળવી શકો. પહેલા પારિમાણિક સૂત્ર મેળવી લઈએ. તો પારિમાણિક સૂત્ર તમારે મેળવવું હોય તો જૂલનું પારિમાણિક સૂત્ર તમે જાણો છો 122 m1 L2 T-2 છેદમાં તો કે દળ છે, દળનું m1 થાય તો આનું પારિમાણિક સૂત્ર તમને શું મળશે? તો m0 L2 T-2 આ ગુરુત્વીય સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર થાય. તો આના ઉપરથી તમે બીજો SI એકમ પણ નક્કી કરી શકો. એનો બીજો SI એકમ શું બને? દળ તો છે એની લંબાઈ છે, લંબાઈનો SI એકમ મીટર, એટલે મીટર સ્ક્વેર, સમયનો સેકન્ડ, તો સેકન્ડની -2 થાય, એટલે આનો અને આનો બીજો SI એકમ એ તમે ગણી શકો આના ઉપરથી, પારિમાણિક સૂત્ર ઉપરથી મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, જે આપણે અહીંયાથી મેળવેલો છે. દળ તો છે નહીં, લંબાઈ છે, લંબાઈનો SI એકમ મીટર, તો મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. CGS એકમ આનો બીજો શું થાય? તો સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સ્થિતિમાન અદિશ રાશિ છે એટલે દિશા સાથે એને કઈ લેવા દેવા છે નહીં. આ અદિશ રાશિ છે, બરોબર. આટલી બાબતો તમારે ધ્યાનમાં રાખવાની. 2 માર્કમાં તમને સ્થિતિમાન વિશે પૂછાય કે વ્યાખ્યા લખો, SI એકમ લખો, પારિમાણિક સૂત્ર લખો. તો વ્યાખ્યા લખવાની, SI એકમ લખો, પારિમાણિક સૂત્ર લખો, આ રીતે, બરોબર. એટલે આ દરેક બાબતો જે તમારે છે એ યાદ રાખવાની રહેશે. એનો SI એકમ જોડે જોડે CGS એકમ પણ યાદ રાખો. પારિમાણિક સૂત્ર એનું આપણે મેળવું. એનો બીજો SI એકમ પણ યાદ રાખો, કારણ કે ક્યારેક ક્યારેક પૂછાય છે કે મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડની -2 કઈ રાશિનો SI એકમ છે? તો કોનો SI એકમ થાય? ગુરુત્વીય સ્થિતિમાનનો. તો અહીંયા સ્થિતિમાન વિશેની ચર્ચા પૂર્ણ તો નથી થતી, પણ માત્ર વ્યાખ્યા એ બાબતો પૂર્ણ થાય છે. હવે આપણે સૂત્ર ધારશું. ચલો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો હોય, બરોબર. તો આને આજે ને આજે મોડું કર્યા હોય પાકું કરીને એક વખત લખી નાખો, કારણ કે મેં લખેલું છે સ્ટાન્ડર્ડ 12 ધોરણ 12 ની અંદર તમારે વિદ્યુત ક્ષેત્ર આવશે અને વિદ્યુત બળ આવશે. એટલે અહીંયા બે જ શબ્દ પડશે. એક અહીંયા પડશે વિદ્યુત ભાર આવશે, અહીંયા આ જગ્યાએ આવશે વિદ્યુત બળ અને અહીંયા આવશે વિદ્યુત ક્ષેત્ર. 3 શબ્દ પડશે, બાકી બેઠી વ્યાખ્યા આવશે ધોરણ 12 ની, બરોબર છે. એટલે અત્યારે પાકું કરી લો તો ત્યારે માથાકૂટ નહીં. હવે આપણે ગુરુત્વીય સ્થિતિમાનનું સૂત્ર ધારીશું, જે દાખલાઓમાં છે. એટલે દાખલાઓમાં આપણે આ સૂત્રનો જ યુઝ કરવાનો છે, બરાબર.
તો ગુરુત્વ સ્થિતિમાનનું સૂત્ર તારવવા માટે સૌથી પહેલાનું વ્યાખ્યાવાળું જે સૂત્ર છે એ લખી નાખવાનું કે ગુરુત્વીય સ્થિતિમાન એટલે કે phi equal to કાર્ય છેદમાં દળ માઈનસ નિશાની તો માઈનસ નિશાની જે છે એવું દર્શાવશે કે બળ અને પદાર્થનું જે સ્થાનાંતર છે એટલે સ્થાનમાં થતો ફેરફાર છે એ બે પરસ્પર શું હોય વિરુદ્ધ દિશામાં બાકી માઈનસ નિશાનીની બહુ વધારે પડતી આપણે ચિંતા કરવાની થતી નથી એ માત્ર દિશાનું સૂચન કરશે દાખલાની અંદર પણ તમે માઈનસ નિશાની આપણે માત્ર દિશા દર્શાવવા માટે મૂકશું એટલે અહીંયા આપણે ઋણ નિશાની સાથે લખી જેથી કરીને દાખલામાં પ્રોબ્લેમ ના થાય કારણ કે કાર્ય હંમેશા ઋણ આવશે તો કાર્યના છેદમાં દળ આ સૂત્ર છે આપણી પાસે હવે તમે કાર્યનું સૂત્ર મેળવો દળનું તો ખબર જ છે સ્મોલ m નું કાય પદાર્થનું દળ એટલે આમાં મૂકી દો એટલે વાર્તા થઈ જાય પૂર્ણ એટલે આપણે હવે કાર્યનું સૂત્ર તો હમણાં લેખું તો આ ચેપ્ટરની અંદર કાર્યનું સૂત્ર આપણે શું લખવાનું થાય છે તો કે ગુરુત્વાકર્ષી બળ ગુણ્યા પદાર્થનું પૃથ્વીના કેન્દ્રથી અંતર તો એક પદાર્થ હું લઉં છું જે પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ r અંતરે રહેલો છે ટોટલ ડિસ્ટન્સ કેટલું છે સ્મોલ r જેટલું છે તો હવે તમે અહીંયા કાર્યનું સૂત્ર શું મૂકશો બોલો તો ગુરુત્વાકર્ષણ બળ કોની કોની વચ્ચે લાગે તો કે પૃથ્વી એના વડે પદાર્થ ઉપર લાગે તો ન્યૂટનના પહેલા નિયમ મુજબ શું લખાય કેપિટલ G ત્યારબાદ બે પદાર્થોનું દળ જેના વચ્ચે બળ લાગતું હોય તો કે પૃથ્વીનું દળ me પદાર્થનું દળ સ્મોલ m છેદમાં બે વચ્ચેના અંતરનો વર્ગ તો બંને વચ્ચેનું અંતર કેટલું છે સ્મોલ r તો એનો વર્ગ ગુણ્યા પદાર્થનું પૃથ્વીના કેન્દ્રથી અંતર જે કેટલું છે સ્મોલ r તો એક વખત r કેન્સલ થઈ જશે તેથી કાર્યનું સૂત્ર મળશે આપણને GMEM upon small r તો આ સૂત્ર તમને કાર્યનું મળી ગયું સમીકરણ નંબર 1 ની અંદર મૂકી દો અહીંયા દળ આવશે પદાર્થનું પૃથ્વીનું દળ નો આવે સ્થિતિમાન તમે જેનું મેળવતા હોય એનું દળ નો હોય સામેનો જે પદાર્થ છે નાનો પદાર્થ એનું દળ તમારે ત્યાં લેવાનું થાય તો સમીકરણ નંબર 1 ની અંદર મૂકો તો સમીકરણ નંબર 1 ની અંદર કાર્યનું સૂત્ર મૂકો એટલે phi equal to minus GMEM upon આ કાર્યનું સૂત્ર પદાર્થનું દળ તો છે જ છેદમાં એટલે ઇન્ટુ m તો આવશે સ્મોલ m કેન્સલ થઈ જાય એટલે તમને સ્થિતિમાનનું જે સૂત્ર છે એ મળે -GME upon r આ સ્થિતિમાનનું સૂત્ર છે વેરી સિમ્પલ બરોબર એક કે બે માર્કમાં પૂછાઈ શકે તો દાખલાઓમાં આ સૂત્ર વાપરશો હવે ધ્યાન રાખો કે જો આ જ પદાર્થ અહીંયા હોત તો શું ફેર પડે સપાટી ઉપર હોત તો કઈ જ ફેર ન પડે આ જે સ્મોલ r અંતર છે જગ્યા કેટલા લેવાના થાય પૃથ્વીની ત્રિજ્યા એટલે છેદમાં શું આવે r e બરોબર એ પણ તમને લખાવેલું જોડે
સૂત્રની તારવણી અહીંયા પૂર્ણ થઈ જાય. તમારે આટલું જ લખવાનું. હવે તમારે આખું સૂત્ર બીજી વાર લખવાનું નથી, એના અલગ અલગ નાનકડા એવા કિસ્સાઓ લખાય તો યાદ રાખો. પૃથ્વીની સપાટી ઉપર પદાર્થ રહેલો હોય તો શું ફેર પડે? તો અહીંયા આ જે પદાર્થ રહ્યો એ હવે તમે અહીંયા લઈ લો અને આ અંતર તો થઈ જાય r. તો ફેર શું પડે કે જે તમે બળ લીધું હતું ત્યાં જ્યાં જ્યાં સ્મોલ r દેખાય ત્યાં તમારે અંતર કેટલું લેવાનું થાય? r એ લેવાનું થાય. તો પછી તમને સૂત્ર મળે phi equal to minus GME upon RE. બીજો કોઈ ફેર પડી જવાનો નથી, છેદમાં RE. બીજી એક વાત યાદ રાખો, શુદ્ધ ગુજરાતીમાં તમારે આ સૂત્ર યાદ રાખવું હોય તો શું લખાય? કારણ કે એવું જરૂરી નથી કે દરેક દાખલાની અંદર પૃથ્વીનો ઉલ્લેખ આવે. ઘણા બધા દાખલાઓ આપણે એવા કરશું કે એમાં પદાર્થનું સ્થિતિમાન તમને મેળવવાનું કહેશે, તો પછી સામાન્ય સૂત્ર જ યાદ રખાય. સામાન્ય રીતે ગુરુત્વીય સ્થિતિમાન એટલે શું? અથવા તો એનું સૂત્ર શુદ્ધ ગુજરાતીમાં શું લખાય? તો ગુરુત્વીય સ્થિતિમાન ઇક્વલ ટુ માઈનસ તો એમના g એટલે શું? તો કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. એટલે કે g એના ગુણ્યા me એટલે પૃથ્વીનું દળ. તો જરૂરી નથી પૃથ્વી આવે દર વખતે, એટલે ત્યાં આપણે શું લખવાનું કે જે પદાર્થનું સ્થિતિમાન મેળવવાનું છે તેનું દળ. જો આ વસ્તુ રહે ને એ તમને બહુ કામમાં આવશે, કારણ કે પૃથ્વી વાળા દાખલા તો એક કે બે જ છે અને જેટલા બાકીના સ્વાધ્યાય વાળા દાખલા છે ને બધા આવા છે કે જેમાં પૃથ્વી નહીં આવે, પદાર્થ આવશે. તો પહેલા સાર્વત્રિક અચળાંક, અહીંયા કયું દળ મૂકવાનું? ગમે એટલા પદાર્થ આપેલા હોય, દળ કોનું મૂકવાનું? જેનું સ્થિતિમાન તમારે મેળવવાનું છે એનું દળ અહીં ગુણાકારમાં છેદમાં r એટલે કોણ? છેદમાં અંતર કયું લેવાનું થશે? તો કે પદાર્થનું સ્થિતિમાન તમારે જે બિંદુએ મેળવવાનું છે તે બિંદુનું પદાર્થથી એમ જે બિંદુએ સ્થિતિમાન મેળવવાનું છે તે બિંદુનું પદાર્થથી અંતર. જો મેં આને સિમ્પ્લિફાઈ કરીને તમને લખાવેલું છે, કારણ કે દાખલાઓ આવશે ત્યારે પ્રશ્નો થશે કે કયું સૂત્ર વાપરો. આ સૂત્ર તો માત્ર એક જ દાખલામાં જ જોવા મળશે. મોટા ભાગના દાખલામાં તમારે આ બધી વાપરીને સૂત્ર બનાવવાનું કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, તો એ જ આવે. હવે દાખલા તરીકે મને 4-5 પદાર્થ આપેલા છે તો તમને સ્થિતિમાન કેટલા મળે? જેટલા પદાર્થ હોય એટલા સ્થિતિમાન મળે. એટલે જેનું સ્થિતિમાન ગોતવાનું હોય એનું દળ અહીંયા લેવાનું. બીજી વાત, અંતર કયું લેવાનું? તો કે પદાર્થનું સ્થિતિમાન તમારે જે બિંદુએ મેળવવાનું છે એ બિંદુથી અંતર લેવાનું. દાખલા તરીકે કોઈ એક પદાર્થ છે અહીંયા, આ જગ્યાએ કોઈ એક પદાર્થ છે, બરોબર, અને
અને મારે આ જગ્યાએ સ્થિતિમાન ગોતવું છે P બિંદુ આનું દર છે કેપિટલ M. તો તમે સૂત્ર શું બનાવશો તો કે -gm ના કોનું સ્થિતિમાન ગોતવું છે આનું તો -gm. ક્યાં ગોતવું છે તો કે P બિંદુ. તો આ અંદર તમને આપેલું ધારો કે સ્મોલ r તો સ્મોલ આ સિમ્પલ વસ્તુ બરાબર. એટલે આ સામાન્ય સૂત્ર વધારે યાદ રાખજો અને દરેક બાબત અહીંયા ડિટેલમાં લખાવેલી છે. પછી જ્યારે હું સૂત્ર બનાવીશ ત્યારે તમને આટલું ડિટેલમાં સમજાવીશ ને ત્યારે હું સીધું સૂત્ર બનાવી નાખીશ કે ભાઈ આ 5 પદાર્થ તમને આપેલા છે તો પાંચેયના સ્થિતિમાન આ આવી રીતે જોવા મળે. એટલે આને યાદ રાખવું. અને બીજી બાબત કે જેટલા રકમની અંદર જેટલા દળ ધરાવતા પદાર્થ હોય ને તેટલા સ્થિતિમાનો આપણને મળે. એટલે આ બાબત મેં માત્ર દાખલાઓ માટે જ લખાવેલી છે. એટલે આને આપણે થિયરી સ્વરૂપે યાદ નથી રાખવાની, એટલે કે પૂર્ણપટી નથી કરવાની. દાખલાઓ માટે જો પૃથ્વી માટે લીધું હોય તો આ સૂત્ર, બાકી પૃથ્વી માટે ન કીધું હોય તો તમારે આવી રીતે સૂત્રો બનાવવા પડશે. જે એક જ બે દાખલા આપણે ગણશું એટલે તમને ફાવટ આવી જશે, ટેવ પડી જશે. બરોબર. આ બાબતો તમારે ધ્યાનમાં રાખવી. તો સ્થિતિમાન વિષયની ચર્ચા અહીંયા પૂર્ણ થાય. સ્વાધ્યાયનો 8.22 નંબરનો દાખલો છે એ તમારે ટ્રાય કરવી હોય તો કરી જોજો. બાકી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગણાવવાનો છે. અને મહેરબાની કરીને સ્થિતિમાન આજે ને આજે એકાદ વખત વાંચીને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન હોય, ખબર ન પડી હોય, જ્યાં સમજાણું ન હોય તો એ આજે જ પૂછી લો. 5 દિવસ પછી આનો પૂછવાનો કોઈ મીનિંગ નીકળશે નહીં, કારણ કે ત્યાં સુધીમાં દાખલા ઓલમોસ્ટ પૂરા થઈ ગયા હશે. અને આના જ દાખલાઓ ચેપ્ટરમાં વધારે છે. બરોબર છે. આ ચેપ્ટરમાં સ્વાધ્યાયમાં તમને જેટલા દાખલાઓ જોવા મળે છે એ સ્થિતિમાનને લગતા જ છે. અને એમાં બળ અને સ્થિતિમાન વધારે મિક્સ જોવા મળશે. એટલે બહુ વ્યવસ્થિત રીતે આને તૈયાર કરી નાખજો. અને આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. બરોબર છે. 8.22 નંબરનો દાખલો છે, ટ્રાય કરવી હોય તો કરી જોજો. આવડે તો ઠીક છે, બાકી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના 8.22 નંબરના દાખલાથી શરૂઆત કરશું. અને જેટલા પણ દાખલાઓ છે તે હવે આપણે ગણવાના થશે. એટલે ટૂંકમાં કહેવાનો મીનિંગ હવે થિયરી બેઝ જનરલી આવશે. એક જ થિયરી બાકી છે, સ્થિતિ ઊર્જા. બાકી તમારા હવે દાખલાઓ વધારે જોવા મળશે. બરોબર છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.